બ્રેઇન સ્ટ્રોક કેવી રીતે જાણવું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। નીચે આપેલા અને નોંધ લો કે કારણ કે કોઈના જીવન બચાવવા માટે પ્રથમ 3-4 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે। ખૂબ જ સરસ સંદેશ, તમે પણ જરૂર સાંભળો અને શેર કરો। એક પાર્ટી ચાલી રહી હતી ત્યારે એક મહિલા થોડી ઠોકર ખાધી અને તેણે પડી જતા પહેલા તેનું સંતુલન પાછું મેળવ્યું, પરંતુ તેણે આજુબાજુના લોકોને એમ કહીને આશ્વાસન આપ્યું કે બધું બરોબર છે, હું નવા બૂટને કારણે થોડી ઠોકર ખાઉં છું। જો કે આસપાસના લોકોએ એમ્બ્યુલન્સને બોલાવવાની પણ ઓફર કરી હતી। ત્યારે નજીકમાં ઊભેલા મિત્રોએ તેને સાફ કરવામાં મદદ કરી અને નવી પ્લેટ પણ લઈ આવી। ત્યારે એવું લાગતું હતું કે સ્ત્રી પોતાની જાતથી થોડી અસહજ હતી। તે સમયે તે આખી સાંજ પાર્ટીની મજા માણી રહી હતી, પરંતુ પાછળથી લોકોએ તેના પતિનો ફોન આવ્યો કે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તે જ સાંજે તેનું મૃત્યુ થયું હતું। ત્યારે ખરેખર તો તે પાર્ટી દરમિયાન મહિલાને બ્રેઇન હેમરેજ થયું હતું। જો ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિ આ સ્થિતિને ઓળખી શક્યું હોત તો તે સ્ત્રી આજે આપણી વચ્ચે જીવિત હોત। એ વાત સાચી છે કે કેટલાક લોકો બ્રેઇન હેમરેજથી મૃત્યુ પામતા નથી, પરંતુ તેઓ જીવનભર અપંગતા અને લાચારીનું જીવન જીવવા મજબૂર હોય છે। સ્ટ્રોકની ઓળખ તે ભાગ્યે જ 1 મિનિટ લેશે, જે આપણે જણાવીએ। ન્યુરોલોજિસ્ટ કહે છે કે જો કોઈ વ્યક્તિ મગજમાં સ્ટ્રોકના 3 કલાકમાં તેમના સુધી પહોંચે છે તો સ્ટ્રોકની અસર સંપૂર્ણપણે ઉલટાવી શકાય છે। તેઓ માને છે કે આખી યુક્તિ એ છે કે સ્ટ્રોકના લક્ષણોને તરત જ ઓળખી શકાય અને દર્દીને શક્ય તેટલી વહેલી તકે એટલે કે 3 કલાકની અંદર તબીબી સારવાર પૂરી પાડવી જોઈએ। અને દુઃખની વાત એ છે કે અજ્ઞાનતાને કારણે આ બધું અમલમાં નથી આવતું। મગજના તબીબી નિષ્ણાંતોના મતે સ્ટ્રોકના દર્દીને ઓળખવા માટે 3 ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો જે તેઓ STR કહે છે તે હંમેશા ધ્યાનમાં રાખવા જોઈએ। STR નામની આ 3 બાબતો જાણીએ તો દર્દીને અમૂલ્ય જીવ બચાવી શકાય છે। અને આ 3 વસ્તુઓ જે આ પ્રમાણે છે, જેમાં S એટલે સ્મિત એટલે કે વ્યક્તિને હસવા માટે કહો, T એટલે વાત એટલે કે વ્યક્તિને એક સરળ વાક્ય બોલવા માટે કહો, જેમ કે આજે હવામાન ખૂબ જ સારું લાગે છે વગેરે, અને ત્રીજું R ઊભા કરો એટલે કે વ્યક્તિને બંને હાથ ઊંચા કરવા કહો। જો વ્યક્તિને ઉપરોક્તમાંથી કોઈ પણ 3 બાબતો કરવામાં તકલીફ થાય તો તરત જ એમ્બ્યુલન્સ બોલાવો અને તેને ન્યુરો ડૉક્ટરની હોસ્પિટલમાં ખસેડો અને તેની સાથે આવેલી વ્યક્તિને આ લક્ષણો વિશે જણાવો, જેથી તે ડૉક્ટરને અગાઉથી આ વાતની જાણ કરી શકે। ત્યારે આ સિવાય પણ આ પણ સ્ટ્રોકનું લક્ષણ છે। તે વ્યક્તિને તેની જીભ બહાર કાઢવા માટે કહો। જો તેની જીભ સીધી બહાર ન આવી રહી હોય પરંતુ એક તરફ વળી હોય તો આ પણ બ્રેઇન સ્ટ્રોકનું મુખ્ય કારણ છે। ત્યારે એક જાણીતા કાર્ડિયોલોજિસ્ટ કહે છે કે જો આ મેસેજ વાંચનાર વ્યક્તિ તેના ઓછામાં ઓછા 10 લોકોને ફોરવર્ડ કરે અને જો વધુ નહીં તો ચોક્કસ કોઈ અમૂલ્ય જીવન બચાવી શકાય। ત્યારે આ માહિતીને બને તેટલી શેર કરીએ અને લોકો સુધી પહોંચાડીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।